Praise the Lord. Good morning. સવારની સલામ. હેપી સ્ટાર. પુનરુત્થાનની પ્રભાતના રિઝરેક્શન ડેના અભિનંદન. હાલેલુયા. તમે સુવાર્તામાં જુઓ તો અલગ અલગ રીતે અલગ અલગ બાબતો આ દિવસને માટે લખવામાં આવી છે. પણ જો તમે માર્કની લખેલી સુવાર્તા જુઓ અને તેનો 16મો અધ્યાય તમે જુઓ તો કે છે, વિશ્રામ વાર વીતી ગયા પછી માગદાલાની મરિયમ, યાકોબની માં મરિયમ તથા શાલોમી તેઓએ તેમને ચોળવા માટે સુગંધી દ્રવ્ય વેચાતા લીધા. અઠવાડિયાને પહેલે દિવસે મોટે પરોળીએ ઉગતે તેઓ કબરે આવે છે. તેઓ અંદર અંદર કહેતી હતી, આપણે માટે કબરના મોં આગળથી પથ્થર કોળ ગબડાવશે. તેઓ નજર કરીને જુએ છે કે પથ્થર તો ગબડી ગયેલો છે, તે બહુ મોટો હતો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના વધસ્તંભ આગળ પણ અંતના સમયમાં બહેનો હતી અને ત્રીજા દિવસે યહૂદીઓની રીત પ્રમાણે એમાં પણ બહેનો પહેલી હતી નહીં. અને લુકના 8મા અધ્યાયમાં પ્રભુની સાથે સેવા કરનારી તેઓ પણ બહેનો હતી. ચોક્કસ શિષ્યોની આગળ પ્રભુએ 3 વાર પોતાના મૃત્યુની આગાહી કરી. ત્રીજા દિવસે તેઓ ઊભા થશે, માણસોના હાથમાં સોંપાશે, બધી બાબતો કરી હતી, પણ કોઈ સમજ્યું નહીં. આમોસ નામના રસ્તા પર તો પ્રભુ એ બંને શિષ્યોને બોલે છે અને પછી બધી બાબતો સમજાવે છે. શું આ બધી બાબતો બનવી જરૂરી ન હતી? આ ઈસ્ટરે આપણી પાસે તો કોઈ જ કન્ફ્યુઝન નથી. એ સમયમાં એ પ્રથમ ઈસ્ટરે, ફર્સ્ટ ઈસ્ટર, સૌથી પહેલી પુનરુત્થાનની પ્રભાતે તેમના શિષ્યો ગભરાયેલા હતા, કન્ફ્યુઝ હતા. બહેનો હજી પણ તેમને કબરમાં જાણે છે એ પ્રમાણે તેમના શરીરને, તેમના દેહને સુગંધી દ્રવ્ય લગાવવાના માટે તેઓ નીકળે છે. પણ જે બાબત પ્રભુએ વારે વારે તેમને સમજાઈ, એ બાબતો તેઓ સમજી શક્યા નહીં, શીખી શક્યા નહીં. તેમ છતાં પણ આ બહેનો માટે તમે જુઓ કે પ્રભુએ કેટલી મોટી કૃપા કરી નહીં, કે પથ્થર જે એટલો મોટો ત્યાં લગાવવામાં આવ્યો હતો, જ્યાં રાજાનો મોહર હતો, બંધ કરવામાં હતો, સીલ કરવામાં આવ્યો હતો. એ પથ્થર આપણે માટે કોણ ગબડાવશે એ તેઓને કન્ફ્યુઝન હતું. પણ જ્યારે ત્યાં જાય છે ત્યારે માર્ક નોંધે છે કે પથ્થર ગબડી ગયેલો હતો. એક સુવાર્તામાં આપણે વાંચીએ છીએ કે વીજળી થઈ અને દૂતો દેખાયા, પથ્થર ગબડી ગયો, તેના પર દૂતો બેઠેલા હતા. માગદાલાની મરિયમને દર્શન આપ્યું, પિત્તરને કહેવામાં આવ્યું.
પણ એ પુનરુત્થાનની પ્રભાતે જે સવારમાં જે આનંદ હોવો જોઈએ, જે આજે આપણે આનંદ સાથે પ્રભુનું ભજન કરવા માટે જઈએ છીએ, એ આનંદ એ દિવસોમાં, એ સમયમાં, એ પ્રથમમાં હતો નહીં. પણ આજે સવારમાં જ્યારે આપણે આપણી આંખોને ખોલી છીએ અને એ બાબતને આપણે યાદ કરીએ છીએ અને યાદ કરીને આપણે ભજન કરીએ છીએ અને આ દિવસને આપણે વિશેષ રીતે પ્રભુના યાદગીરીમાં, માનમાં અને જે બનાવો બની છે એ યાદ કરીને આપણે યાદ કરીએ છીએ, ત્યારે આપણો ઉત્સાહ, આનંદ પ્રભુમાં વધી જાય છે, નહીં? અને શું હજી પણ આપણામાં એવા કોઈ છે કે જેમ પિત્તરે વિશ્વાસ ન કર્યો? માગદાલેની મરિયમ પણ રડતી હતી. બહેનો સુગંધી દ્રવ્ય લઈને તેમના શરીરને ચોડવાના માટે નીકળે, એમ જે તેમને વિશ્વાસ નહોતો. એમ આપણામાં હજી કોઈ એવા શું છે કે જેમને વિશ્વાસ નથી, કે આજે તેઓ પ્રભુને મળવા માટે તૈયાર નથી? પ્રભુ આવવાના છે એ ભૂલી ગયા છે. આ બધી બાબતો, બનાવો તો બની ગઈ છે, જેને આપણે વાંચન દ્વારા, સમય દ્વારા, માસમાં કે અલગ અલગ રીતે આપણે યાદ કરીને આપણા જીવનમાં એ બધી બાબતોને આપણે જાણે વાગોળીએ છીએ, એ તૈયાર થઈએ છીએ અને આપણો વિશ્વાસ એ બધી બાબતો તરફ અથવા એ પ્રસંગોને યાદ કરીને, વાંચીને, સંદેશાઓ સાંભળીને આપણે આપણા વિશ્વાસને મજબૂત કરીએ છીએ. પણ જો હજી પણ આપણને વિશ્વાસ નથી, જો હજી પણ પુનરુત્થાનની પ્રભાતે ઊભા થયેલા, સજીવ થયેલા ઈશ્વરને આપણે કબરોમાં શોધીએ છીએ, તો એ આપણે માટે બહુ કડવો પ્રસંગ છે. આપણે માટે એ નિરાશાજનક બાબત છે. અને આજે ઘણી બધી એવી અલગ અલગ બાબતો આ અનુસંધાનમાં આપણે જોઈ શકીએ છીએ. આજે એ ઈસુના નામમાં કાર્ય થાય માટે આપણે જુદી જુદી જગ્યાઓમાં ફરીએ છીએ. આજે આપણો સીધો ભરોસો પ્રભુ પર નહીં, પણ જગ્યાઓ પર, મોટા મોટા બેનર વાળી સંગતોમાં અથવા ઘણી બધી એવી બાબતો પર છે કે જે પ્રભુ પર વિશ્વાસ કરતા આપણે માણસો પર વધારે ભરોસો કરીએ છીએ. કડવી વાત છે વાલા મિત્રો, પરંતુ આજે આપણો સીધો ભરોસો, જે મંદિરનો પડદો ચિરાઈ ગયો છે, હવે પવિત્ર સ્થાનમાં આપણે સીધા જઈ શકીએ છીએ. તેઓએ આપણે માટે એ માર્ગ ખુલ્લો કર્યો છે કે જે માર્ગ પર પહેલા કોઈ જઈ શકતું ન હતું. હવે શાના માટે? તેઓ તમારા અને મારા પાપોને માટે બલિદાન બન્યા છે અને તેમણે આપણને શુદ્ધ કર્યા છે. આપણા પાપોની માફીને માટે તેમણે પોતાનું પવિત્ર રક્ત વહેવડાવ્યું છે. વાલા મિત્રો, હજી પણ શું આપણે એ બધી બાબતોમાં છે? આપણા મનોમાં કન્ફ્યુઝન છે કે અલગ અલગ બાબતો દ્વારા આપણે આશીર્વાદિત થવાના છે? આપણો ભરોસો સીધો રાખીએ, પ્રભુ પર રાખીએ. પિત્તરને કહેવામાં આવ્યું, હર્ષના લીધે અથવા બીજા કોઈ કારણથી તેણે એ સમયે તરત વિશ્વાસ કર્યો નહીં. એક જગ્યા પર આપણે વાંચીએ છીએ, પિત્તર કહે છે, હું માછલા પકડવાને માટે જાઉં છું. શું વાલા મિત્રો, આપણે આપણા વિશ્વાસમાં પાછા હટેલા છે? શું આપણે હજી પણ સીધો ભરોસો કરી શકતા નથી આપણા પ્રભુ પર? તો આજે ખરેખર તક છે. જેમ મરતા ચોરને એ તક મળી, એમ આજે આપણી પાસે એ તક છે. અને જો આપણે આ તકનો લાભ લઈએ છીએ, આ તક પકડી લઈએ છીએ, તો આપણું જીવન
ખચિત બદલાઈ જનાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને વિશેષ પ્રભુ અમે બહુ જ આનંદિત છે કે પ્રભુ તમે આજથી 2026 વર્ષ પહેલાં પ્રભુ તમે પુનરુત્થાન પામેલા પ્રભુ છો. અને પ્રભુ આજે તો તમે અમને લેવાના માટે આવવાના છો પ્રભુ. એના માટે અમારે તૈયાર રહેવાનું છે. પણ સર્વ બાબતોને અમે યાદ કરીને અમારા વિશ્વાસમાં પ્રભુ અમે મજબૂત બનીએ છીએ. અને પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ કે અમે પુનરુત્થાન પામેલા પ્રભુને અમે ઓળખીએ છીએ. તેમના લોહીમાં અમે ખરીદાયેલા છે. તેમના રક્તમાં અમને પાપોની માફી મળી છે. તેમના સ્વરમાં સાજાપણું મળ્યું છે. આ બધી બાબતોને યાદ કરતા, વિશ્વાસ કરતા પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા તમારા સમક્ષ અમે નમી જઈએ છીએ. હા, તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમે તમારી આગળ નમી જતા તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ દિવસ અમારા બધાને માટે આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ, એવું તમે થવા દો. હા પરમેશ્વર પિતા, ઓ રાજાઓના રાજા, આ દિવસ અમારા માટે આશીર્વાદનું કારણ બની જાય એવું તમે થવા દો પ્રભુ. સ્વર્ગમાંના અમારા પ્રભુ, અમારો ભરોસો સીધો તમારા પર હોય અને પ્રભુ અમે તમારા દ્વારા આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો પ્રભુ. અને પરમેશ્વર પિતા, અત્યારે જેવો વિશ્વાસ રાખતા તમારી આગળ નમ્યા છે પ્રભુ, અને પ્રભુ અમે તમારી આગળ પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છે પ્રભુ, ત્યારે વિનંતી કરીએ છીએ કે જેઓ અત્યારે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેનું દુઃખ છે, અથવા પ્રભુ તેમના વહાલાઓ હવે તેમની સાથે નથી, દેશમાં છે, પરદેશમાં છે, અલગ અલગ શહેરોમાં છે, કોઈ કારણોસર હવે સંબંધ રહ્યો નથી, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા સર્વ દુઃખીજનો, વૃદ્ધો, વડીલો અને વિધુરો, વિધવા બહેનો દરેક પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા રાખજો પ્રભુ. તેમના દુઃખનું જે કંઈ કારણ હોય પ્રભુ એ આજે હંમેશાને માટે તમે નિશ અને નાબૂદ કરજો પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક પ્રકારના રોગોથી અસરગ્રસ્ત એવા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ પિતા. જેમ પ્રભુ એ સમયોમાં સાંજ પડે પ્રભુ છેક નગરના કોટ સુધી લોકો તમારી પાસે સાજા થવાને માટે આવતા હતા, ત્યારે પ્રભુ અત્યારે પ્રભુ અમે પ્રાર્થના દ્વારા તમારા પવિત્ર નામમાં તમારા પર વિશ્વાસ રાખતા તમારા મૂકેલા તમે આપેલા અધિકાર દ્વારા પ્રભુ અમે જાહેર કરીએ છીએ જે કોઈ વિશ્વાસ કરે છે ને જેઓ તમારા વિશ્વાસુ બાળકો છે એ તમારા પવિત્ર નામની અંદર સાજા થાય. અમે તમારું રક્ત તેમના માટે કબૂલ કરીએ છીએ. તેમના પાપોની તેમને માફી મળે પ્રભુ, અને પ્રભુ તેમના શરીરમાં નવું જોશ, નવું જોમ પ્રભુ આવી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, જે અંગો બંધ પડેલા છે તેને પણ અમે આજ્ઞા કરી છે પ્રભુ ઈસુના નામમાં તમામ અંગો કામ કરતા થાય, સર્વ પ્રકારનો બગાડ દૂર થાય અને રૂકાવટો પ્રભુ ઈસુના નામમાં દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે દરેક ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપજો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો દૂર કરજો. કારાવાસમાંથી પણ બચાવજો પ્રભુ. દરેકના બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ. દરેકની જોબને આશીર્વાદિત કરજો. તેમના આવકના સ્ત્રોતને આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ જોબ નથી પ્રભુ, તમે તેમને જોબ અને આવકના સાધન પૂરા પાડજો પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે, વિદેશ જવાના માટેના તેમના રસ્તાઓ ખુલ્લા થાય પ્રભુ. અને પ્રભુ IELTSના બેન મળે પ્રભુ, પાસપોર્ટ, વિઝા, ઇન્ટરવ્યુ એન્ડ ટ્રાવેલ જેટના પ્રશ્નો દૂર થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી સેવિકાના પ્રભુ ખેતરમાંથી એ કડવા નામો કરવા દાણાના રૂપમાં આવ્યા છે પ્રભુ, એને કાઢો અને પ્રભુ તેનો કબજો તમારી સેવિકાને અપાવો. અને પ્રભુ એવા દરેક ખેતરો, દરેક જમીન જેમાં અનિતિથી
જુદા જુદા નામો ઉમેરવામાં આવે છે એ ખાલીસ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે 2 મકાનો વેચવાના છે એ 2 મકાનો પણ વેચાય પ્રભુ. તમારા બાળકોના રોકાયેલા પ્રભુ જે કંઈ નાણાં છે પ્રભુ, જે કંઈ તેમનો સેલરી છે અથવા જે કંઈ પ્રભુ તેમની આવક છે પ્રભુ, જે તે રીતે રોકાય છે પ્રભુ, ઈસુના નામમાં તેમને પ્રાપ્ત થાય. તેમને ખોવાયેલા નાણાં, રોકાયેલા નાણાં, છેતરપિંડીથી ગુમાવેલા નાણાં તેમને પાછા મળે પ્રભુ, એવું તમે થવા દેજો. લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. પિતા, મિત્રો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓની સાથે રહેજો. અમારી મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જે વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબને પ્રભુ રોજના રેકોર્ડિંગ દ્વારા પ્રભુ અમે વાવીએ છીએ, ઉગી નીકળે, આશીર્વાદિત થયા એવું થવા દો. છેલ્લી બાબત પણ જે તમારી પાસે માંગી છે પ્રભુ પરિપૂર્ણ કરજો પ્રભુ. તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ. મારા સતાવનારાના મન બદલજો. મને જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ એ બધું બમણા આશીર્વાદ સાથે પ્રભુ 7 ગણું પ્રભુ તમે અમને પાછું આપજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અને પરમેશ્વર પિતા પ્રભુ, વિશેષ પરમેશ્વર પ્રભુ, તમારા કૃપાથી પ્રભુ અમે ઘણા બધા આત્મા જીતી શકીએ એવું થવા દેજો. નાના મોટા પાપ ગુનાહ માફ કરજો. અને પ્રભુ સાંજે ફરીવાર તમારું ભજન કરો તેની લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.